દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે 4 થી લઈને 10 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે, પરંતુ આ વરસાદ સામાન્યથી મધ્યમ રહેશે। સૌરાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશનની અસર છે, એના લીધે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। હાલ માછીમારોને કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી। 4 अगस्त से लेकर 10 अगस्त तक जो गुजरात रीजन है और सौराष्ट्र कोस्ट रीजन दोनों क्षेत्रों में कोई स्थानों में आपका हल्का से मध्यम बरसात का संभावना है। अहमदाबाद है, इसके लिए जो पूर्वानुमान है हल्का से मध्यम बरसात का संभावना है थंडर शावर के साथ। अभी जो बारिश का स्थिति है राज्यों में, गुजरात स्टेट में जो एक्चुअल रेनफॉल है 475.7 mm, जो नॉर्मल बारिश है 406.1 mm, जो 17% नॉर्मल से ऊपर है। કચ્છમાં બે બ્રિજની વચ્ચે લટક્યું કન્ટેનર। જી હા, વોંધ રામદેવ પીર હાઈવે પર ટ્રેલરે નિયંત્રણ ગુમાવી દીધું અને અકસ્માત થઈ ગયો। ટ્રેલર બે બ્રિજની વચ્ચે દિવાલ તોડીને લટકી ગયો। અકસ્માત સર્જાતા ડિવાઈડર પર ચડી કન્ટેનર લટકતું જોવા મળ્યું। તંત્ર અને ક્રેનની મદદથી ટ્રેલરને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી। હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો અને પોલીસે ટ્રાફિક નિયંત્રણ હાથ ધર્યું હતું। આ તસવીરો તમે જોઈ શકો છો કે ટ્રેલરે બે બ્રિજની વચ્ચે દિવાલ તોડી અને કેવી લટકતી હાલતમાં જોવા મળ્યું। આ પ્રકારનો અકસ્માત થયો અને ક્રેનની મદદથી આ ટ્રેલરને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી। આ કેટલો ગંભીર અકસ્માત હશે તમે પણ સમજી શકો છો જ્યારે આ ઘટના બની હશે ત્યારે। તો બે બ્રિજની વચ્ચે કન્ટેનર લટકતું જોવા મળ્યું। વધુ માહિતી મેળવીએ, કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, કેવી રીતે આ અકસ્માત થયો અને જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થઈ શક્યા છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો જે ભચાઉનું વોંધ ગામ આવેલું છે ત્યાં પાસે બ્રિજ પાસે આ સમગ્ર ઘટના બની હતી। બે બ્રિજ છે તેની વચ્ચે અકસ્માતે કન્ટેનર છે તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા લટક્યું હતું। ટ્રેલર જે બે બ્રિજ વચ્ચે દિવાલ તોડી અને જતું રહ્યું હતું અને લટકી ગયું હતું। અકસ્માત સર્જાતા ડિવાઈડર પર ચડીને કન્ટેનર જ્યારે દિવાલ તોડીને જ્યારે નીચે ખાબકતું હતું ત્યારે ચમત્કારિક રીતે જે ડ્રાઈવર છે તેનો બચાવ થયો હતો અને ક્રેનની મદદથી છે તે કન્ટેનરને બહાર કાઢવામાં આવ્યું હતું। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। તો બે બ્રિજની વચ્ચે આ કન્ટેનર લટકતું રહ્યું, તમે જોઈ શકો છો કે ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું હતું। કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદના અહેવાલ। સાંજના સમયે માંડવીમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદથી માંડવીના બજારોમાં પાણી વહી નીકળ્યા। આ તસવીરો તમે જોઈ શકો છો, કચ્છના માંડવીથી આવી રહી છે, જ્યાં સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એ રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળ્યા હતા। વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક થઈ ગઈ હતી, બફારાથી લોકોને રાહત મળી હતી। કચ્છ જિલ્લાના માંડવી અને તેની આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। રાજ્યમાં આમ તો મેઘરાજા શરૂઆતથી જ હેત વરસાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ હવે ઘણા વિસ્તારોમાં જોઈએ એટલો વરસાદ નથી થયો। રાજકોટ જિલ્લામાં ગયા વર્ષ કરતાં 6% જેટલો વરસાદ ઓછો થયો છે, તેથી અનેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ચિંતામાં છે। રાજકોટ નજીક આવેલા રામનગર ગામના ખેડૂતોએ કહ્યું, છેલ્લા 22 દિવસથી વરસાદ નથી। હાલ વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હાલમાં ખેતી પાકોને પિયત કરવાની જરૂર છે, પરંતુ વીજળીના પણ ધાંધિયા છે અને જો અત્યારે પિયત કરી દેવામાં આવે તો શિયાળુ પાક માટે પાણી ન બચે। વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને રાજકોટ જિલ્લામાં આ વખતે 6% જેટલો વરસાદ છે તે ઓછો છે। જો કે અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં જે વરસાદ વરસવો જોઈએ, જે મગફળી કપાસ સહિતના પાકને જે પિયતની જરૂર હોય તે વરસાદ નથી વરસ્યો અને એમના કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। રાજકોટનું રામનગર ગામ છે કે જ્યાં અત્યારે જે છે એ ખેડૂતો આપણી સાથે છે, ગામના સરપંચ અને આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। અમારા ગામમાં આજથી 23 દિવસ પહેલા વરસાદ થોડોક થયો છે, તે પછી વરસાદ થયો જ નથી અને અટાણે બધાને પિત્તની જરૂર છે, લાઇટની થોડાક પ્રોબ્લેમ રહે છે। ખેડૂતોમાં અત્યારે ખૂબ જ ચિંતાનો વિષય છે। સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ કે ખેડૂતની વેદના સાંભળવા માટે ડાયરેક્ટ ખેડૂતના ખેતરે આવી પહોંચી છે, તે બદલ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। વરસાદની અત્યારે બહુ અછત છે અને સૌને વધારે જરૂર છે। અત્યારે પિયત ચાલુ છે। છેલ્લા 22 દિવસથી વરસાદ થયો નથી। સૌ કોઈ ખેડૂતોએ પોતાનું કોઈ દીકરીના લગ્ન વાવ્યા છે, કોઈના પોતાના છોકરાના લગ્ન વાવ્યા છે, કોઈએ પોતાના પાકા મકાન વાવ્યા છે।
ખેડૂતને અત્યારે તકલીફ છે, વરસાદ નથી. અત્યારે છેલ્લા 22-23 દિવસથી વરસાદ નથી અને ખાસ કરીને પિયતની જરૂર છે. તો જેને પાણી છે ડેમના કાંઠે એ લોકો પાઈ રહ્યા છે. જે પાછળ સીમમાં વાળ્યું છે એને પાણી પણ નથી, પાણીનો પ્રોબ્લેમ છે અને વરસાદની ખૂબ અછત છે. છતાંય રાજકોટ શહેરમાંથી કે અમે ટીવીમાં સાંભળીએ ત્યારે એમ કહે છે કે જરૂર કરતાં ઝાઝો વરસાદ આટલા ટકા થયા છે, પણ ખરેખર એ વસ્તુ ખોટી છે. ગ્રામ્ય લેવલે આટલો વરસાદ છે જ નહીં. અમારે અત્યાર સુધીમાં ટોટલ 3 થી 4 ઇંચ વરસાદ થયો છે અને ખૂબ જરૂરિયાત છે મગફળીને. સુયા બેસવાનું ટાણું છે તો સુયા અત્યારે મુરઝાઈ જાય છે અને પૂરો પાક આવી શકે એમ નથી. તો ખેડૂત અત્યારે બહુ તકલીફમાં છે. વરસાદ ખેંચાતા અત્યારે તો જો માંડવીને સોયા બેસવાનો સમય છે, બરોબર. એટલે વરસાદ ન આવે એટલે ભેજ ન રહે એટલે ન બેસે, એટલે પિયત દેવું પડે. તો પિયતમાં લાઇટની અધિયારી ભરી જાવ. ખેડૂતો પણ હવે જે છે એ મેઘરાજા પાસે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા મન મૂકીને વરસે અને તેમનો જે વાવેલો પાક છે તે જે છે એ ખૂબ જ સારું ઉત્પાદન મળે અને તેમની આર્થિક સ્થિતિ છે તે પણ ક્યાંક સુધરે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને છતાંય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નહિવત પ્રમાણમાં છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતો પાકને બચાવવા પિયત તરફ વળ્યા છે. વીજળીના ધાંધિયાને લઈ ખેડૂતો પરેશાન છે. ખેડૂતોના મતે 8 કલાક વીજળી આપવાની હોય છે, પરંતુ એ પણ પૂરતી નથી મળતી, જેના કારણે પિયત આપવામાં બહુ મુશ્કેલી થાય છે. પાણી અને સમયનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. 15 મિનિટ વીજળી આવે અને ફોલ્ટ થતાં જતી રહે છે. ખેડૂતોના કૂવાનું પાણી મુશ્કેલીથી પાક સુધી પહોંચે છે અથવા તો વીજ પાવર ડૂલ થઈ જાય છે. સાથે વરસાદની પણ અછત છે, તેના કારણે કૂવાઓના તળ નીચે જઈ રહ્યા છે. વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતો માંગ કરે છે. લાઇટ આવે 10 વાગ્યે, પછી એક વખત આવીને 10 મિનિટ કે 15 મિનિટમાં લાઇટ વહી જાય, પછી પાછી અડધી કલાક પોણી કલાકે પાછી આવે. પછી ફોન કરીએ તો એ લોકો ફોને ઉપાડતા નથી અને રિપેરિંગમાં છે એવી રીતના કીધા કરે છે. એટલે ઓવરલોડ કારણે લાઇટ નથી રહેતી એવું એ લોકોને કહેવાનું છે. તો એ તો કાયમીનો પ્રશ્ન છે ને, તો કાયમીનો પ્રશ્ન હોય એ લોકોને સોલ્વ કરવા માટે આયોજન કરવું જોઈએ ને. તો રાત્રે પાણી વાળવામાં અત્યારે સિંહ ને દીપડા ને એના પણ પ્રશ્નો મૂંઝવે. દિવસની નિયમિત લાઇટ મળતી હોય તો વાંધો ન આવે. દિવસની આપે તો 10 મિનિટ આપે ને પછી પાછા 15-20 મિનિટ કાપી નાખે ને પછી પાછા 20 મિનિટ આપે. તો પાણી હું અત્યારે અછત હોય, વરસાદ ઓછો હોય, પાણી નિયમિત આવે તો આ ક્યારીઓ ભરાઈ જાય. લાઇટ એક આવે છે, ઝટકો ખાઈને પછી વહી જાય છે. એટલે ખેડૂતોને મોટી મુશ્કેલી છે. ઉપરથી પણ માર, નીચેથી પણ માર. જગતનો તાત આજે દુખી છે. જગતના તાતને આજે એક સાંધે કા તે તૂટે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. રાતે લાઇટ આપે 2 કલાક તો રાત્રે જાનવરોની બીક હોય છે. તો ખેડૂત કઈ રીતે એનો પાક લઈ શકે? છોટાઉદેપુરમાં કચેરીઓમાં શ્વાનના આટાફેરા જોવા મળ્યા. જાહેર કચેરીઓમાં બિંદાસ્ત રખડતા શ્વાન આ તમે પણ જોઈ શકો છો. તસવીરો જુઓ. છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં પહેલા માળે આવેલા જિલ્લા કલેક્ટરના ચેમ્બર પાસે અને જિલ્લા પુરવઠા અધિકારીના ચેમ્બર પાસે કૂતરાઓ રખડે છે. બંને ઓફિસોમાં લોકોની અવરજવર જોવાઈ રહી છે. રખડતા શ્વાનને કોઈ રોકનાર ન હોય એટલે બિંદાસ્ત શ્વાન ફરતા દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ છે. બાળકને ફાડી નાખવાનો બનાવ બન્યો હતો એ તાજો છે અને હજુ પણ તંત્ર હરકતમાં આવ્યું નથી એ દેખાઈ રહ્યું છે. સરકારી કચેરીઓમાં જે લોકો પોતાના કામ માટે આવતા હોય છે ત્યારે અહીંયા તેમને શ્વાન આટાફેરા મારતા દેખાય છે. અહીંયા કેમ સિક્યુરિટી ગાર્ડ નહીં હોય? જિલ્લા સેવા સદનની કચેરીમાં આ પ્રકારની સ્થિતિ છે અને એ પણ કલેક્ટર અને પુરવઠા અધિકારીની ચેમ્બરની બહાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. દાહોદના લીમખેડાના મોટા હાથીધરામાં તંત્રએ રોડ બનાવી દીધો, પરંતુ થાંભલો ખસેડવાનું ભૂલી ગયા. રસ્તાની વચ્ચોવચ્ચ થાંભલો નાખવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તેમજ અકસ્માતની ઘટના વધતી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે. દુર્ઘટનાને લઈ અને દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રની અણઆવડતનો આ નમૂનો છે. એ હાલ જોઈને લોકો પણ દંગ રહી ગયા છે. તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈપણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે પછી સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી. પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાય છે. હવે તંત્ર પોતાની ભૂલને સુધારી જલ્દીથી આ થાંભલો હટાવે તો સારું, નહીતર તંત્રના પાપે લોકોને ભોગ બનવાનો વારો આવશે. લીમખેડાથી ગોરિયા તરફ રસ્તો જાય છે, એની વચ્ચે એક વીજ પોલ આવેલો છે. પહેલા રોડ બનાવ્યો પણ હટાયો નથી વીજ પોલ, અને હવે પણ ફરી રસ્તો સિંગલ પટ્ટી થઈ તો પણ નથી હટાયો. એના માટે વારંવાર આકસ્મિક ઘટના બને છે અને કોઈ સંકેત બોર્ડ પણ લગાવ્યું નથી. તમામ વસ્તી અમારે અહીંથી લગભગ 10 થી 12 ગામોના વિદ્યાર્થીઓ આ રસ્તા પર ગુજરતા હોય છે. આ જે વીજ થાંભલો જે રોડની વચ્ચે છે એ વહેલી તકે ખસે. આ થાંભલાની જરૂર છે હટાવવાની. અમારે આમાં ગાડીઓની અવર જવર થાય છે. કાલ ઉઠીને કંઈક અચાનક એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? 2 રોડની વચ્ચે
એક વીજ પોલ છે જે તંત્ર હટાવવાનું ભૂલી ગઈ છે, જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને ભવિષ્યમાં પણ મોટો અકસ્માત થવાની સંભાવના છે. લીમખેડાના મોટા હાથીદરા ખાતે તંત્ર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવો એક કિસ્સો અત્યારે સામે આવ્યો છે. કારણ કે અત્યારે આપણે હું દ્રશ્ય જોડાવીશ કે જે આ જે છે મોટા હાથીદરાનું ચોપાટવાલી ગામ તરફ જતો રસ્તો છે અને અહીં જે કહી શકાય કે એક બુદ્ધિનું પ્રદર્શન થયું હોય તેવું લાગી રહ્યું છે. રોડના વચ્ચોવચ્ચ જે થાંભલો વીજ વાયરનો છે તે રોકાયેલો છે અને આ જે નડતરરૂપ થાંભલો છે તે અનેક અકસ્માતના કારણો બની શકે છે આવનાર સમયમાં. કારણ કે અહીંયાથી ઉપરથી વીજ લાઈન પ્રસાર થઈ રહી છે, તે વીજ લાઈન અત્યારે પણ ચાલુ છે અને જે આ રોડ છે તે રોડની વચ્ચોવચ્ચ આ થાંભલો હોવાના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. 12 થી વધુ ગામોના જે વિદ્યાર્થીઓ છે તે પણ અહીંથી પસાર થતા હોય છે અને વધુમાં વધુ સંખ્યામાં કહી શકાય કે આ જે 12 થી વધુ ગામોના લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે આ જે વીજ વાયર સહિતનો જે થાંભલો છે તે થાંભલો લોકો માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી બની રહી છે. કારણ કે રોડ બનાવતી વખતે કોઈ પણ અધિકારી દ્વારા અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે કે નહીં તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામે છે અને MGVCL અધિકારીઓ તેમજ આ રોડ વિભાગ આના ઉપર કઈ પ્રકારે પગલાં લેશે તે તો આવનાર સમય જ બતાવશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અમદાવાદના શાહપુરની ફૂલઘર પ્રાથમિક શાળાના બાળકો ભય હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. શાળાની નીચે જ બેગ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. જો ભવિષ્યમાં આગનો કે અન્ય બનાવ બને તો રેસ્ક્યુ કરવાની કામગીરી પણ અશક્ય છે. શાળામાં ફાયર સેફટીનો અભાવ પણ છે. શાળામાં એક જ સીડીથી બાળકો અવર જવર કરે છે, જ્યારે નિયમ મુજબ શાળામાં 2 સીડી હોવી ફરજિયાત છે. ફાયર બ્રિગેડની ગાડી જઈ શકે એમ નથી, તો કાલ ઉઠીને કંઈક ગરબડ થઈને નીચે કંઈક પ્લાસ્ટિકનું ગોડાઉન છે અથવા એના જે કંઈ પેલા જે હોય બધા સરેસ અને એ બધું ઝડપથી સળગી જાય એવી વસ્તુ, તો એના ઉપર જો સ્કૂલ ચાલતી હોય તો ચોક્કસપણે ડીઓએ એને નોટિસ આપીને સ્કૂલ ત્યાંથી બદલવી જોઈએ. અમદાવાદના શાહપુરમાં આવેલી ફૂલઘર પ્રાથમિક શાળા જે છે તે વિવાદમાં જોવા મળી રહી છે. કારણ કે સ્કૂલ મામલે જે છે તે ફરિયાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં થઈ છે કે આ જે સ્કૂલ શાહપુરમાં આવેલી છે અને તે સ્કૂલ જે જગ્યાએ આવેલી છે તેની નીચે જે છે તે બેગ બનાવવાનું કારખાનું છે અને સાથે સાથે જે જો અહીંયા કોઈ આકસ્મિક ઘટના બને તો વિદ્યાર્થીઓને માત્ર એક જ સીડી જે છે તે અવર જવર માટે છે અને તે પણ ખૂબ જ નાની છે અને તે પ્રકારની ફરિયાદ જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સમક્ષ કરવામાં આવી છે. બીજી તરફ સ્કૂલના જે સંચાલક છે તેઓ જણાવી રહ્યા છે કે આ વર્ષો જૂની સ્કૂલ છે અને તેઓએ થોડા સમય પહેલાં જ આ સ્કૂલ જે છે તેઓએ ખરીદી છે, પરંતુ વર્ષોથી આ સ્કૂલ જે છે તે આ જ પ્રકારે અહીંયા ચાલી રહી છે. ત્યારે સમગ્ર મામલે હવે ડીઓમાં જે છે તે ફરિયાદ થઈ છે અને હવે ડીઓ દ્વારા જે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બાળકોની સુરક્ષાને લઈને ડીઈઓમાં ફરિયાદ કરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ફાયર વિભાગને જાણ કરી રિપોર્ટ કરવા જણાવ્યું છે. સીડી જે છે એ એક જ છે, રાઈટ? તો એના માટે તાત્કાલિક અસરથી અમે ફાયર વિભાગને લખ્યું છે. ફાયર વિભાગ દ્વારા આ બાબતે જો ફાયર એનઓસી એને આપવામાં આવેલી હોય તો કેમ આપવામાં આવેલી છે અને એની એકવાર ચકાસણી ફાયર વિભાગ દ્વારા પણ અમે કરાવી અને પછી આગળની કાર્યવાહી કરવા માટે અમે અમારી વડી કચેરીમાં તેનો રિપોર્ટ કરીશું. વિદ્યાર્થીઓની સલામતી એ પ્રાથમિકતા રહેશે. અમરેલીના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળાની હાલત જર્જરિત બની છે. છત પરથી વરસાદી પાણી ટપકે છે. રાજસ્થાનમાં બનેલી ઘટના જેવી અહીં ઘટના ન બને તેવા હેતુથી બાળકોના વાલીઓએ પોતાનો રોષ ઠાલવ્યો. શાળાને 1 દિવસ પૂરતી તાળાબંધી કરી અને 10 દિવસમાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવાય તો ધરણાની ચીમકી આપી. નવા પ્રિન્સિપાલને 6 મહિના થવા છતાં પહેલાના પ્રિન્સિપાલે અહીં કોમ્પ્યુટર લાઇબ્રેરી સહિતના સ્ટોકનો ચાર્જ હજુ સોંપ્યો નથી, એ પણ ઘણા સવાલ છે. આજ દિન સુધી નવી શાળા બનાવવામાં આવેલ નથી. તેમજ હાલ જર્જરિત ઓરડા હોય જે બહુ ભયજનક ઓરડા છે. તેમજ અમારા ગામમાં 5 શિક્ષકનું સેટઅપ હોય પણ હાલ 3 જ શિક્ષક છે, જેથી શિક્ષકોની પણ ઘટ હોય. જ્યારે શિક્ષકો અવારનવાર રજા ઉપર જતા હોય ત્યારે 1-2 શિક્ષક વધે છે, જેથી બાળકોને ભણાવવામાં બહુ તકલીફ રહે છે. જેથી અમે લોકો ભેગા થયેલ છીએ. જો ટૂંક સમયમાં નવી શાળા બનાવવામાં નહીં આવે, તેમજ શિક્ષક આપવામાં નહીં આવે તો અમે તમામ ગામ લોકો ઉપવાસ આંદોલન ઉપર બેસશું. બાળકોને ક્યારેક પૂછી હોય એકડા તો હોય એકડાય નથી આવડતા એ છે. તે પછી પ્લસ આ બધાનું કેવું, વાલીઓ અત્યારે ભેગા થયા છે એ બધાનું કેવું એવું છે કે આ રૂમ બધા જર્જરિત થઈ ગયા. તો આ લોકો 2023માં ની મંજૂરી મળેલી છે તો હજી સુધી કાંઈ કાર્યવાહી થઈ નથી.
અને વહેલી તકે થાય ને એવી અમારી અરજ છે. એમની મેં અમારા જે ઉપરના નાયબ જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ છે એમની જોડે મેં ટેલિફોનિક સૂચનાથી વાત કરેલ છે કે ભાઈ અવારનવાર આવા પ્રશ્ન આવે છે કે ભાઈ આ જે ડિમોલેશન છે, આ જે રૂમ જે છે જર્જરિત ઓરડાઓ એને પાડીને નવી બિલ્ડિંગ બનાવવાની ગ્રામજનોની ફરિયાદ છે. તો એના માટે હાલમાં અત્યારે વરસાદ પડે છે એની અંદર મારી પહેલાના આચાર્ય એમણે મને ચાર્જમાં આ ડેસ્કટોપની વસ્તુઓ કોઈ સોંપેલ હજી આજ દિન સુધી નથી. બરોબર, સાહિત્ય પણ કોઈ પણ પ્રકારનું જે સોંપ્યું છે એ શૈક્ષણિક અને અમુક વહીવટી સાહિત્ય જ સોંપેલું છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા છે. કચ્છમાં 9,000 શિક્ષકોના મહેકમ વચ્ચે 4,900 શિક્ષકોની ઘટ છે. કેટલીક શાળામાં 100 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો ફરજ બજાવે છે. કચ્છ જિલ્લાને પૂરતા શિક્ષકો મળે તે માટે વિવિધ સંસ્થાઓ પણ મેદાને છે. અબડાસાના નલિયામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. અમને શિક્ષક આપો, તમારી ખુરશી તમને મુબારક જેવા બેનરો સાથે મામલતદારને આવેદન અપાયું. ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે. કચ્છમાં 4,700 શિક્ષકોની ઘટ છે. આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે. મારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે. છોકરાઓ બેસવાની જગ્યા નથી હોતી અને અમારી શાળામાં મોટું મેદાન પણ નથી. એટલા માટે એક મેદાન જોઈએ છે. અમે આજે વિરોધ કર્યો, શિક્ષકની કમી છે એટલા માટે અમે રોડ ઉપર આવ્યા છે. સરકારને મારી વિનંતી છે કે શિક્ષકની ભરતી કરે. કચ્છના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા. કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની માંગણી કરાઈ. સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવાની માંગ સાથે આગેવાનો પહોંચ્યા. સૌથી વધુ રેવન્યુ આપતો કચ્છ જિલ્લો હોવા છતાં અંગે આ પ્રકારની સ્થિતિ બની રહી છે, જેથી એ રજૂઆત પણ થઈ. આગેવાનોએ ચીમકી આપી કે માંગણી પર ધ્યાન નહીં અપાય તો આવનાર સમયમાં આંદોલનની સ્થિતિ ઊભી થશે. સામાન્ય ભરતી ગુજરાતની થઈ એમાં કચ્છની 00 સંખ્યા દેખાડીને કચ્છને સાઈડમાં મૂકી દેવામાં આવ્યું અને હાલ સુધી એ બાબતે કોઈ પણ પ્રક્રિયા આગળ વધી નથી. જે બાબતે અમારા દ્વારા કચ્છના ગામે ગામ એક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગામે ગામના દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ, દરરોજ 2-4 સ્કૂલના વિદ્યાર્થીઓ બહાર નીકળી ગામની અંદર રેલીઓ કરીને માગી રહ્યા છે કે અમને શિક્ષક આપો, અમને ભણવું છે, શિક્ષકો નથી. ઓખા બંદરના માછીમારોના પ્રશ્નનો ઉકેલ આવી ગયો. આપને જણાવી દઈએ કે વરસાદ વચ્ચે માછીમારો ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં ફિશરીઝ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આગામી માછીમારી સિઝન પહેલા બોટના લાયસન્સમાં વિલંબ થતા માછીમારોમાં અસંતોષ ફાટી નીકળ્યો. 2003ના ઠરાવ પ્રમાણે 39 નિયમોનું પાલન મુશ્કેલ હોવાથી લાયસન્સ અટકાવાયા હતા. ધારાસભ્યની રજૂઆત પછી અધિકારીઓએ નિયમોમાં ઢીલ આપી લાયસન્સ જલ્દી આપવાની ખાતરી આપી. કાયદાઓ એની સામે આપણા માછીમાર ભાઈઓને પ્રોબ્લેમ થતા હોય, શોર્ટકટમાં બધી વસ્તુ ન લઈ શકે, પરંતુ આજે આ બધી વાતનો ડિસ્કસ કર્યા પછી ફિશરીઝના ચેરમેન હારે વાત કરેલી છે, મેં કેબિનેટ મંત્રી હારે મેં ચર્ચા કરી છે. આજે જે લોકલ અહીંયા ઓખાની અંદર જે અહીંયા ડિપાર્ટમેન્ટ મેન છે એના હારે બધી ચર્ચા કરીને આ વાતનો આજે સમાધાન થયેલ છે. 39 પૈકીના જરૂરી જે છે અમારે એ મુદ્દાઓ પૂરા કરવાના છે અને અન્ય કોઈ ફેરફારો હોય તો તાત્કાલિક અહીંયાથી સહાય આપવામાં આવશે, સહયોગ આપવામાં આવશે અને કોઈ પણ માછીમાર હેરાન નહીં થાય એવું આજ મત્સ્યોદ્યોગના કોટિયા સાહેબ દ્વારા અમને કમ્યુનિટી આપ્યું. એટલે તમામ માછીમારો ખુશ થઈ ગયા છે અને અમે ખાસ અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીનો આભાર માનીએ છીએ. માછીમારોની તમામ રજૂઆતો સાંભળી અને એનું એક નિરાકરણ લાવ્યા છે કે તમામને મત્સ્ય સિઝન વહેલામાં વહેલા જે લાયસન્સ રિન્યુ થઈ જાય એવી એક ગાઈડલાઈન છે, એક સૂચના છે એ આપણે કચેરીના સ્ટાફને પણ આપવામાં આવે છે. લાયસન્સની જે રિન્યુઅલની પ્રોસિજર છે એ સંપૂર્ણપણે ઓનલાઈન છે, જેમાં કોઈ માછીમારોએ કચેરીએ આવવાની જરૂર પડતી નથી. એમાં ફક્ત એને ઓનલાઈન જે એનું આઈડી છે એની અંદર એને અરજી કરવાની રહે છે, ફી પણ એને ઓનલાઈન ભરવાની રહે છે.